એવા સંત શિરોમણી પ્રાપ્ત સ્મરણે એવા દેવાયત પંડિત મહારાજની જગ્યાના પરમ પૂજ્ય મહંત શ્રી ધનેશ્વરગીરી બાપજી સ્ટેજ ઉપર ઉપસ્થિત થઈને જોરદાર તાળીઓ રાખી ઉડાવ બાપુને. સંત દેવાયત પંડિતની ચેતન સમાધિની જગ્યા બાજકોટ દેવરાજ ધામ એમના મહાન પરમ પૂજ્ય સંત શ્રી ધનેશ્વર ગિરિજી મહારાજ એમના પ્રિય અનુજ મહેશ ગિરી મહારાજ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આમ તો જો કે છેલ્લા 6 દિવસ થયા ને સાહેબ, 6 દિવસથી તમે બધાએ ભક્તિમય વાતાવરણમાં છો જ. ધર્મપ્રેમી આત્માઓની પાછળ જ્યારે આવું ધાર્મિક કાર્ય થતું હોય ત્યારે આપણે ધર્મમય બની જ જાય છે. પણ એ ધર્મમય બનવાની સાથોસાથ એક એવો જય જયકાર કરો, કારણ કે અમને એવું થાય કે તમે 6 દિવસથી ભક્તિમય વાતાવરણમાં છો. હું સુરેન્દ્રનગરથી નીકળ્યો ને પ્રોગ્રામમાં આવતો હતો ને તે વચમાં વિરમગામ આગળ ગાડીની આગળ ચૂડેલ આવીને ઊભી રહી ગઈ. ગાડી હાલી આવતી હતી, ચૂડેલ રસ્તામાં આવીને ઊભી રહી ગઈ. મેં ગાડીને બ્રેક મારી દીધી. મેં બેન શું છે, થોડોક અવાજ આપજો, પાછળ સંભળાતું નથી કે. ચૂડેલ કે ક્યાં જાસ? મેં કીધું પ્રોગ્રામમાં જાઉં છું. મને કે કઈ બાજુ? મેં સાબરકાંઠામાં વડાગામ જાઉં છું. તો મને કે મારે આવવું ભેળું. મેં કીધું બેન તમારાથી ભેગું ન અવાય, કારણ કે અહીંયા બધા ભક્ત પરિવાર બધો બેઠો છે, ભક્તિ કરવા માટે ભેળા થયા, ભજન સાંભળવા માટે ભેળા થયા છે. અહીંયા તમે આવો ને કોક તમને જોઈ જાય ને બી જાય તો મને કે કોઈ ન બીવડાવું. મેં કીધું તે છતાંય તમારો સ્વભાવ છે ને કદાચ ને તમે બીવડાવી નાખો તો? મેં કીધું તમારો સ્વભાવ છે બીવડાવવાનો ને કદાચ ને નથી રખે ને તમે કોકને બીવડાવી દો તો મને કે કોઈ ન બીવડાવું. મેં કીધું તમે કરશો શું અહીંયા આવીને? મને કે ખૂણામાં બેઠી બેઠી ભજન સાંભળીશ. અરે બેન, ખૂણામાં બેઠા બેઠા ભજન સાંભળો નથી ને કોઈને બીવડાવો તો? મને કે નહીં બીવડાવું. મેં કીધું રામદેવજી મહારાજના સોગન ખાઓ. મને કે ના, રામદેવજી મહારાજના સોગન ન ખાવ. મેં તો નિષ્કલંકી નારાયણ ભગવાનના સોગન ખાવ. મને કે એનાય સોગન ન ખાવ. મેં તો તમને ન લઈ જાવ, કારણ કે તમે સોગન નથી ખાતા એટલે કોકને બીવડાવવાના જ છો. મને કે હું આવું છું ને બીવડાઈ છે ખરી. પણ મેં કીધું તમે કોને બીવડાવશો? મને કે જેને જેને જે નહીં બોલી હોય એની બધાને હું બીવડાવીશ. હા, એટલે પ્રેમથી ભાવથી એવો જયનાથ કરો. આપણે એવા ભજનના માહોલની માઇલ પાસે ભેળા મળ્યા છે, ભક્તિમય વાતાવરણની માઇલ પાસે ભેળા મળ્યા છે, અને એવા વાતાવરણની માઇલ પાસે એવું વાતાવરણ બનવું જોઈએ. મિત્રો, આજ કદાચ ને હું તમે બધા ભેળા મળી અને અહીં ભજન કરીએ છીએ, મને તમને કદાચ ને એમ હોય કે આ વડાગામની માઇલ પાસે બેસીને ભજન કરીએ છીએ, પણ આજ વડાગામને છે ને તમે મગજમાંથી કાઢી નાખો ને કદાચ ને આજ તમારો કોઈ પણ ઈષ્ટદેવ હોય, અરે કદાચ ને તમને એમ લાગતું હોય કે આજ અમે જે ભજનની મહેલ પર બેઠા છીએ ભજન વડાગામની અંદર નહીં પણ પિરાણાની અંદર બેહીને ભજન કરીએ છીએ, એવું વાતાવરણ મારો બાપલીઓ થાય માટે એ જય જયનાથ કરો. બોલ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી.
હા 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 ચૂડેલથી તો જેવા જેવા બીવે એ ખબર છે હારા હારા બીવે હો. અને સેજ ભેડી જ છે એટલે એ તમે એવું ન માનતા પાસે નથી લાવ્યા ગાડીમાં બેહાડીને આવ્યો છું મેં લોક કરીને આવ્યો મેં અંદર રહ્યો જોકે એ તો સેન્ટ્રલ લોક તોડી નહીં આવે. ખરેખર જ્યારે ભજનના વાતાવરણની માલપા મળ્યા છે આવો જબરજસ્ત માહોલ વડાગામને આંગણે ભગવાન નિષ્કલંકી નારાયણ પ્રભુની અસીમ કૃપા વાહ અને ઇમામ શાહ મહારાજની તમારી માથે એવો એમ કહેવાય કે રહેમો કરમ માં ભગવતી આદ શક્તિ ઉમિયા એની તમારી માથે અમી દ્રષ્ટિ અને આ બધું ભેળું મળી અને જ્યારે અહીંયા ભગવત દશા અવતાર જ્ઞાન યજ્ઞ પારાયણનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ભગવત દશા અવતાર ભગવાનના 10 અવતારોનું આમાં વર્ણન 10 અવતારોનું અવતાર ચરિત્ર પરમ પૂજ્યપાદ સંત શિરોમણી પ્રાતકાળ સ્મરણીય એવા પરમ પૂજ્ય મહંત શ્રી જનાર્દનજી મહારાજના મુખેથી આપે એનું રસપાન કરી રહ્યા છો છેલ્લા 6 દિવસથી. અને એમાં જ્યારે સંતોના શ્રી મુખેથી ભાઈ મારા પરમ મિત્ર એવા રમેશભાઈ ચૌધરી હમણાં વાત કરી કે સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે ભલે લાખ ગુના બક્ષીશ. ભલામણ એક ગુનો નહીં પણ તમારે એવા સેંકડો ગુનાઓ હોય અને સેંકડો ગુનાને ઘડીના છઠ્ઠા ભાગમાં એમ કહેવાય કે ભાગીને ભૂકો કરી નાખે અને તમારું બધું દાળદર મટાડીને તમને પવિત્ર કરી નાખે એ સંતની તાકાત છે. એક બે ગુના નહીં પણ સંત જો ચાહે અને તમે જોજો આપણા ધર્મસ્થાનો છે તીર્થસ્થાનો છે દેવસ્થાન છે તમારા સ્તવનનો પાઠ પૂજન છે અને ઘણા સમયની ઘણો એની પાછળ સમય તમે વ્યતીત કરો ત્યારે એ ફળ આપે. દેવસ્થાન છે એ દેવસ્થાને તમે અવારનવાર દર્શન અર્થે જાઓ ત્યારે એમ કહેવાય કે તમને એનું ફળ મળે. તીર્થસ્થાન છે એની જાત્રા કરવા જાઓ ત્યારે એનું ફળ મળે. પાઠ પૂજન છે મંત્રો છે શ્લોકો છે એનું તમે એમ કહેવાય કે રટણ કર્યા કરો જાપ કર્યા કરો અને ત્યારે કદાચ ને એ ફળ આપે. પણ હા 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 જગતમાં એક વ્યક્તિ એવી છે કે જેનું દર્શન કરો ને તરત તમને ફળ આપેલી વ્યક્તિ હોય તો મિત્રો આ દેશના સંતો છે. સંતોનું આમ દર્શન કરો સંતના હામી દ્રષ્ટિ પડી જાય. સંત જો તમારી હામી દ્રષ્ટિ પડી જાય તો તમારે એમ કહેવાય કે એક ગુનો નહીં પણ 1 લાખ ગુના હોય તો ઘણી વારની માલપા ભલામણ બક્ષી દે છે. તમને એમ કહેવાય કે માના ઉદરમાંથી જે છોકરું જન્મે અને છોકરું જેટલું એમ કહેવાય કે પાવન હોય છે એ રીતના તમને પાવન કરી નાખે તે સંતોની દ્રષ્ટિની તાકાત છે મિત્રો. પણ એના માટે એવા સંતો મળે. હા એના માટે સંતો એવા હોય ને તો આ દ્રષ્ટિ પડી જાય. ગામડા ગામમાં એક બાપુ આવ્યા ને બાપુએ ગામને તળાવ માથે ઉતારો કર્યો ભાઈ દુષ્કાળનો સમય ને એક ભાઈ ગયો બાપુ કાંઈક મારી માથે કૃપા કરો. બાપુ કે બોલ બોલ શું જોઈ છે એ કે બાપુ લેવાનું તો કાંઈ બીજું છે નહીં પણ વરસાદ નથી પડતો. કે બાપુ કે આખી દુનિયામાં નથી પડતો તો હું શું કરું એમાં. એ કે કાંઈક કૃપા કરો મારા એક ખેતર છે ને મારા એકલા ખેતરમાં જ વરસાદ થાય. બોલો આ સ્વાર્થી કેટલો છે ને એકનામાં જ થાય પાછો. બાપુ કે તથાસ્તુ તારા એકના ખેતરમાં જ વરસાદ થાય જા. આખો દી બાપુની સેવા કરી રાત્રે ઘરે આવીને હોઈ ગયો. સવારમાં ઘરેથી ઉઠીને ખેતરે ગયો આખું એનું ખેતર પલળી ગયેલું. ગામમાં ડંકો ફેલાવી દીધો. આપણા ગામમાં બાપુ એવા જબરજસ્ત ચમત્કારિક ને આમ ને તેમ ને બાપુની વાયકા ફેલાવી માણસો ટોળા વળવા મંડાણા. કોઈ દીકરો નહોતો ને કોઈ નોકરી નહીં કોઈ ધંધો નહીં કોઈ બે માણસને બને નહીં કોઈ હાહુ બહુ બને નહીં બધા ભેળા થઈને બાપુ આગળ ગયેલા. અને એમાં એક જણો 3 દી થયા પછી ગયો કે બાપુ મને કાંઈક વરદાન દો. બાપુ કે બોલ શું જોઈ છે. પહેલા દીધું તું એવું. એ કે કેવું કે ઓલાને એક ખેતર હતું મારે 2 ખેતર છે એટલે મારા 2 ખેતરમાં જ વરસાદ થાય એવું કંઈક કરી દો. તે બાપુ કાંઈ કે ન કે એ પેલા બાપુનો ચેલો ઉભો થઈ ગયો. વરદાન તથાસ્તુ કે ન કે પેલા ચલો ઉભો થઈને કે વરદાન દેવું હોય દેજો બાકી ડંકી હું નહીં હાંકું કે. પછી ન કહેતા એક પલાળતા થાકી રહ્યો છું કે 3 દિવસ સુધી હોઈ રહ્યો હતો.
ન મળે ભલામણા, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંત નહીં, એના સંતપણા બાપ નથી મફતમાં મળતા. એના માટે થઈ અને આ કરવાની જરૂર નથી. એના માટે થઈને પરમાત્માનું સ્મરણ થાય, પરમાત્માનું ભજન થાય. અને ભજનની તાકાત જોજો ભલામણા. જેથી રોહિદાસ ચમાર અને એમ કહેવાય કુંડની માલ પર ચામડા ધોતો હશે, અને ચમારનો દીકરો તેથી ચામડા ધોવાનો ધંધો કરે, ચામડા રોહિદાસ ચમાર ધોવે. અને એ વખતે અહીંયાથી એક સત્સંગ મંડળ નીકળ્યું, એક ભજન મંડળી નીકળી. પરમાત્માનું નામ સ્મરણ કરતી કરતી ભજન મંડળી નીકળી છે. શરીરે ધજાલાલ પિતમ સુવાકા પચરંગ ઢાટી ધરીસે જ બાકા એ વડેવણ માથે ખુલ્લા કેસ બાકા જોતા નારી ઉવારણા લી જાકા. અને નમો સંચક્ર ગદા પદ્મ ધારી નમો આજાન ભૂત સરદાર ધારી નમસ્તે નમસ્તે તોહિતો એ પરમાત્માનું ભજન કરતી કરતી સત્સંગ મંડળી અહીંયાથી નીકળી. એટલે રોહિદાસ ચમારે ચામડા નીચે મૂકી દીધા, ઉભા થઈને બે હાથ જોડીને વિનંતી કરી કે આપ ક્યાં જાઓ છો ને ક્યાંથી આવો છો? ત્યારે સત્સંગ મંડળીએ એટલું કીધું તો કે અમે ગંગાજી નાવા જાય છે. અમારી ભજન મંડળી છે ને ગંગાજી નાવા જાય છે. ત્યારે રોહિદાસ ચમાર કહે છે ગંગાજી નાવા જાઓ છો કે હા? ગંગાજી પવિત્ર ધામ છે ત્યાં નાવા જાઓ છો કે હા? અરે ભલામણા મારું એક કામ ન કરો? અરે બોલ બોલ શું કામ છે તારું ભગત? ત્યારે અંદરો અંદર માણસો વિખવાદ કરે છે. એ વખતમાં હતા આવો, અત્યારે છે એવું ન સમજતા. તે દી હારી તો હતું જ. અને તે દી રોહિદાસ ચમારને અમુક અંદરો અંદર ભક્ત મંડળની અંદર વાતો કરે છે કે આનું શું આપણે કામ કરવું? આ તો ચામડા ચૂંથી ખાય છે, આ તો ચામડા ધોવે છે, મરલ ઢોલના ચામડા લઈને ચામડાનો ધંધો કરે છે. ત્યારે ભક્ત મંડળની અંદર કાંઈક એવા ભક્તો હોય ભલામાણા કે ભલામાણા એ ભલે ચામડા ધોવાનો ધંધો કરતો હોય, પણ એનું જો મન પવિત્ર હોય ને, હે મન ચંગા તો કથોત મેં ગંગા. એટલે કે જો એનું મન પવિત્ર હોય તો એના સામે આપણને કોઈ બાજ નથી. રોહિદાસ ચમાર બારા આવ્યા અને બારા આવીને એક શ્રીફળ અને ચુંદડી આપીને એમ કહે છે કે લ્યો આ ગંગાજીમાં નાતી વખતે તમે ગંગાજીના હાથો હાથ આપજો. હે ગંગાજીના હાથો હાથ આપજો. એટલે ભક્તોએ લઈ લીધું ચુંદડી અને નાળિયેર અને અહીંયાથી ગંગાજી બાજુ પ્રયાણ કર્યા. ગંગાજી પહોંચી ગયા. ગંગાજીમાં નાહવાની તૈયારી કરે અને એમાં એક ભક્તે યાદ કરાવ્યું કે આપણને ઓલા રસ્તામાં રોહિદાસ ચમાર મળ્યા હતા કે હા, અને એને આપણે ચુંદડી નાળિયેર આપ્યું છે તેનું આપણે પછી માતાજીને આપવાનું છે. ત્યારે બીજા ભક્તો એમ કહે છે કે હવે માતાજીને આપવાનું ન હોય, પધરાવી દો પાણીની માલપા. માતાજી થોડી કાંઈ એની ચુંદડી નાળિયેર લેવા સારું બેઠી હોય? હે માતાજી નવરી છે કે એની ચુંદડી નાળિયેર લેવા બેઠી હોય? ઓલો કે ચુંદડી નાળિયેર માતાજી લે કે ન લે, પણ ભગતને આપણે કોલ આપ્યો છે કે હાથો હાથ આપજો. એટલે આપણે કહેવાની ફરજ આવે છે. એ ગંગાજીના કાંઠે ઊભા છે. આ બાજુ ભગવતી ગંગાજી એમ કહેવાય ખડ વહી રહી છે. અને ભક્તોએ હાથની માલ પર ચુંદડીનું શ્રીફળ ઉપાડ્યું અને ચુંદડીનું શ્રીફળ ઉપાડીને ભક્તે એટલું કીધું હતું કે હે માં, હે ભગવતી, હે અખિલ બ્રહ્માંડના પાપ ધોવાવાળી માં, એક ચમાર રસ્તામાં અમને મળ્યો તો ચામડા ધોવાનો ધંધો કરે છે માં, અને એને અમને આ શ્રીફળને ચુંદડી આપ્યા છે ને એમ કીધું છે કે માને કહેજો કે હાથો હાથ લઈ લે. જોજો ભક્તિની તાકાત. આટલું કેવું અને ગંગાજીમાંથી બે હાથ નીકળ્યા બારાભાઈ. બે હાથ બારા નીકળ્યા. રોહિદાસ ચમાર સામે એમ ચમારની એમ કહેવાય ચુંદડી અને શ્રીફળ છે એની બાજુ હાથ લંબાવ્યા. પાણીમાંથી અવાજ આવ્યો છે કે બેટા લાવી ચુંદડી નાળિયેર. એ હાથની મેલ પાસે ચુંદડી નાળિયેર આપ્યા. ચુંદડી નાળિયેર લીધા પછી હાથ અંદર વહી ગયા અને આ ભક્તને શંકા ગઈ. કદાચ ને રોહિદાસ પૂછશે કે માએ હાથો હાથ લીધા હતા તેની હેધાણી શું, કેમ કરીને નક્કી કરી શકાય? અને ત્યારે ભક્તે પાછો આર્તનાદ કર્યો છે કે હે માં, હે ભગવતી, રોહિદાસ કદાચ ને અમને પૂછશે કે માએ હાથો હાથ લીધું છે કે હા, તો અમે એની ધાણી શું આપશું? ફરીથી માએ બે હાથ કાઢ્યા અને એક હાથમાંથી ચૂડલો ઉતારી અને ભક્તના હાથમાં આપ્યો તો જા રોહિદાસને જઈને કહેજે કે માં ગંગાજીએ તને ભેટ મોકલાવી છે. હે કે હા રોહિદાસને જઈને કહેજે કે માં ગંગાએ આ ભેટ મોકલાવી છે. એ ભક્તો પાછા આવ્યા. રોહિદાસ ચમારને ઘીરે આવીને મળ્યા. રોહિદાસ ચમારને કીધું કે શ્રીફળ અને ચુંદડી ગંગાજીએ તમારું સ્વીકારી લીધું છે. ખરેખર તમારી ભક્તિની શું તાકાત છે ભલામણ. એક બાજુ આપ ચામડા ધોવાનો ધંધો કરો છો અને ચામડા ધોવાનો ધંધો કરવા છતાંય જો માં તમારી માથે આટલી બધી એમ કહેવાય કે રીઝી જાતી હોય, તમારી માથે આટલી બધી એમ કહેવાય કે માની મમતા હોય, માની એમ કહેવાય સ્નેહ નજરો હોય ભલામાણા, તો આથી વિશેષ તમારી ભક્તિની તાકાત તમારે જોવી નથી. પણ માએ એની અધાણી રૂપિયા તમને ચૂડો મોકલાવ્યો છે. રોહિદાસે ચૂડાનો સ્વીકાર કર્યો, પૂજાની માલપા મૂક્યો. ટૂંકમાં વાત કરું તો થોડા સમય પછી રાજના દરબારની માલપા ચોરી થઈ છે. એ રાજાના દરબારમાં ચોરી થઈ અને રાજાના દરબારમાં ચોરીમાં મહારાણી સાહેબાના એમ કહેવાય કે ઘરેણા ચોરાણા છે. અને એની ભાડ નીકળી, પગેડું નીકળ્યું. ગોતા બધાના ઘર ફંફોડે છે, બધાના ઘરની માલપા તપાસ કરે. છેલ્લે રોહિદાસ ચમારના ઘરનો વારો આવ્યો ને એનું ઘર ફંફોડ્યું અને પૂજાની માલપા દ્રષ્ટિ કરી તો અંદર હોનાનો જે ચૂડો પડ્યો છે હાચો.
અહીં ચૂડા માથે નજર ગઈ અને રાજના માણસો ચૂડો ઉપાડ્યો કે ભલા માણસ તું ચમાર, આવો ગરીબ માણસ, રાખ માણસ, અને રાજના એમ કહેવાય કે રાજની બાયુને સોંપે એવા શણગાર તારા ઘરની માલપા હોય, ક્યાંથી ચલો આને દરબારમાં લઈ લ્યો. રોહિદાસને દરબારમાં લીધા. મહારાજાએ પૂછ્યું કે રોહિદાસ, તમારી ભક્તિ માથે તો અમે બધાય ઓળઘોળ છીએ રોહિદાસ, પણ હાવ સાચું કહેજો કે ભજનનું ઓઠું લઈને તમે કાંઈ બીજા ધંધા તો નથી કરતા ને? બાકી આ ઘરનું તમારે ત્યાં ક્યાંથી હોય? તમે તો ભજન કરો છો, પણ ભજનનું ઓઠું લઈ અને કોઈ બીજો ધંધો નથી આદર્યો ને? આ તો રાજની માલપા ઘરેણા હોય, ઘરેણા લોકવર્ણમાં હોય ને. રોહિદાસ હાચે હાચું કયો, આ ચૂડો ક્યાંથી લાવ્યા છો? અને તેથી રોહિદાસ ચમાર મિત્રો એમ કે છે, મહારાજ મેં ચોરી નથી કરી, ક્યાંયથી લૂંટફાટ કરી નથી લાવ્યો, પણ ગંગાજીને આવા જતા ભક્તો હારે મેં શ્રીફળ ને ચૂંદડી મોકલાવ્યું હતું અને એમ કીધું હતું કે માં ગંગા નાથો હાથ આપજો. એ ગંગા નાથો હાથ આપ્યું અને માં ગંગાએ એની ધાણી રૂપિયા ચૂડો મને મોકલાવ્યો છે. રોહિદાસ ગંગાજી ચૂડો મોકલાવે કે હા મહારાજ મોકલાવ્યો છે. બને નહીં ભૂતોનો ભવિષ્યથી મહારાજ કહે છે. ના બને ભલા માણા. રોહિદાસ કે મહારાજ હવે મારે તમને કેમ કરીને મનાવવું? તો કે એક કામ કરો, એમ ન મનાય, આપણે બધા ગંગાજી જાય, ગંગાજીને આરાધ કરો અને ગંગાજીના બે હાથ બારા નીકળે, એમાં એક હાથમાં ચૂડો હોય અને એક હાથ અડવાનો હોય તો હું માનું કે ચૂડો તને માં ગંગાએ મોકલાવ્યો છે. કે આ ગંગાજી જાય અને ગંગાજી જઈ અને તું માં ભગવતીને આરાધ કર અને માં ગંગાના બે હાથ બારા આવે ને એમાંથી એક હાથ અંદર હોય, જે એક હાથની મારી પાસે ચૂડો હોય અને એક હાથ અડવાનો હોય તો હું માનું. ત્યારે રોહિદાસને ભલા માણા હા ઠાકરનું નામ લીધું છે, જેને બાનાનું લીધું છે, જેને ઠાકરનું બાનું લીધું છે, રોહિદાસ એમ કે છે કે મહારાજ હવે ગંગાજી જવાની જરૂર. અને એના હાથમાં એક હાથમાં ચૂડો હોય, એક હાથ અડવાનો હોય, એ ગંગાજીએ જઈએ ત્યારે તમે માનો ને કે હા હવે ગંગાજી જવાની જરૂર નથી. હવે તો મારા ચામડાના કુંડમાં જો ગંગા ન પ્રગટ કરું ભલા માણા હું રોહિદાસ ચમાર નહીં. કે હા મારો ચામડાનો કુંડ છે અને ચામડાના કુંડ માથે બેહી હાથમાં એક તારો લઈ પરમાત્માનું ભજન કરું અને માં ભગવતી જો ચામડાના કુંડમાં ચામડું ધોયેલા કુંડની માલપા ભગવતી પ્રગટ થાય એનો એક હાથ અડવાનો હોય અને એક હાથની માલપા ચૂડો હોય તો માનજો રોહિદાસની ભક્તિનો પ્રતાપ છે આ ભલામણા. અને ભાઈ આવ્યો, આવીને આરાધ કર્યો માને કે હે ભગવતી, હે અખિલ બ્રહ્માંડ ભાંડોદરી. એક બાજુ ચામડા ધોવાનો કુંડના ખૂણે બેહી રોહિદાસે હાથમાં એક તારો લીધો છે અને માને આર્તનાદ કરે છે કે હે માં, હે નવલાખ લોબડિયાળી, હે ભગવતી, હે વી પૂજાડી. અને માને આર્તનાદ ચાલુ કર્યો ભાઈ. નમો બ્રહ્મ શક્તિ મહાવિષ્ણુ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મહેશ બરની, એ નમો રાજકારણ કપેક્ષત્ર ધન્ય, નમો પ્રાણ રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત પક્ષી પ્રલય જીવ દાતા, અને નમો દાનની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘ મારા રમેરાસ તું બાળા હુલાસી પુરે સાથી યા કે રંગે પ્રકાશી. એ લહેતાલ બ્રહ્માંડી એકી અવાજે તુહારે અનોઠા વાજિંદ્ર વાગે નિશા સાંભળે કામડી ઉડકારી, અને તુહી કાળ રાત્રિ નામી કરાડી, તુહી તાર લેજો જીણી જબુકે, અને ફરે આપ કાપંત ફેરા ન ચુકે પ્રભાબાનું મેં માતુ તોરી પ્રકાશી, અને લખ્યું કૃતાઓ ગંગાર નાસે નમસ્તે નમસ્તે ગંગે મૈયા, નમસ્તે નમસ્તે ગંગે મૈયા, અને નમસ્તે નમસ્તે ગંગે મૈયા. આ બાજુ આર્તનાદ કરવો અને ચામડાના કુંડમાંથી બે હાથ બારા નીકળ્યા છે, એક હાથમાં ચૂડો છે અને બીજો હાથ અડવાણો છે ભલામણા. આ ભક્તિની તાકાત. હા બાકી આ ભક્તિ જો સાચી હોય તમારે ત્યાં પરમાત્મા ચોક્કસ આવે ને પરમાત્મા તમારું કામ કરવા આવે. હા બાકી ભક્તિ કરવી રામની પટ્ટર છોકવી ગામની, અહીંયા ભગવાને ન હોય ને ગંગાજી નો. હા ખરેખર એવી ભક્તિ નહીં, પણ ભક્તિ તો એવી કરો ભલામણા, બગલા જેવી નહીં. હે બગલા જેવી ભક્તિ નહીં, તો માનસરોવરના હંસ જેવી ભક્તિ હોય ભલામણા. માનસરોવરના હંસો આ સંતો વિશે કહે છે. પૂજ્ય બાપુને રજૂ કરવા છે ત્યારે એક સંતની એક વાત કરી અને પૂજ્ય બાવજીને રજૂ કરું કે માનસરોવરના હંસો દુષ્કાળ પડ્યો છે, એમ દુષ્કાળ પડ્યો એ વખતે માનસરોવરના ટોળું ફરતું ફરતું આમ નીકળ્યું, એ ઉડતું ઉડતું ટોળું નીકળ્યું છે અને રસ્તામાં કવિરાજ ઉભેલા અને આમ માનસરોવરના હંસો સામું જોયું. હા કવિરાજે કીધું કે નીચે આવો. હંસો હાટ કરીને બધા નીચે ઉતર્યા. એટલે કવિરાજે પૂછ્યું તમે માનસરોવરના હંસો છો કે હા, ક્યાં જાઓ છો? કે બસ શેર કરવા નીકળ્યા છીએ. અરે ભલા માણા દુષ્કાળ પડ્યો છે અને હવે આ કળિયુગની માઇલ પર તમને કોઈ હાચા મોતીરાનો ચારો ચરાવે એવી હવે ગણના ન રાખતા, મરી જવાના હો તમે. એટલે કવિરાજે હંસોને ઠપકો દીધો છે, કળિયુગ આવ્યો છે કારમો. કળિયુગ આવ્યો છે કારમો અને તમારા ભૂંડા થશે બે હાલ, મોતી વિના તમે મરી જશો માન સરોવરના મણાલ. કળિયુગ આવ્યો છે કારમો, તમારા ભૂંડા થશે બે હાલ, મોતી વિના તમે મરી જશો માન સરોવરના મરણાલ. અને વખતે હંસો દાંત કાઢતા કાઢતા એટલું બોલ્યા છે કવિરાજ આ તો એક જ વર્ષનો દુષ્કાળ છે.
હે માનસરોવરમાં પાણી નથી. આ એક જ વર્ષનો દુષ્કાળ છે, પણ આવા 7 દુષ્કાળ હોય, 7 નહીં, આવા 14 દુષ્કાળ પડે તોય અમે કાઢી નાખીએ એમ છીએ. અને ત્યારે કવિ કહે છે, ભલામણા મોતી વિના તમે જીવી ન શકો, મોતી વિના ખાશો શું? અને ત્યારે મિત્રો હંસો બહુ સરસ જવાબ આપે છે, કવિરાજ તમને એમ લાગતું હશે કે માનસરોવરના હંસો મોતીનો ચારો ચરે છે અને મોતી માનસરોવરની માલપા જ મળે, એવું નથી. દુષ્કાળ પડે, માનસરોવર સુકાઈ જાય, પછી એમાં મોતી ન હોય, પણ તે છતાંય જગતની માલપા મોતીના મેળવવાની જગ્યા ઘણી છે જે તમને જડતી નથી. ત્યારે કવિ પૂછે છે કે એ જગ્યા કઈ છે? અને ત્યારે હંસો એમ કહે છે કે એ જગ્યા છે આ દેશના સંતો. હે કે હા, એ જગ્યા છે આ દેશના સંતો. આ દેશના સંતો જ્યારે એમ કહેવાય સત્સંગ કરતા હોય, એમના મોટામાંથી જે શબ્દ નીકળતો હોય, એ શબ્દને અમે ભલામણા હવા લાખનું મોતીડું સમજીને એનું ગ્રહણ કરીને અમે અમારું જીવન પસાર કરી નાખીએ છીએ. હે વિચાર તો કરો કે આ સંતોની શું તાકાત છે આ દેશના. હે ત્યારે જ્યારે આવા માહોલની માલપા આપણે મળ્યા છીએ, ખરેખર વડાગામ ધનભાગી ગામ છે. અને કાંઈક ભૂમિનો પ્રતાપ હશે કે આ ભૂમિ માથે જ્યારે આવું જબરજસ્ત આયોજન નિષ્કલંકી નારાયણ ભગવાનના સાનિધ્યમાં ભગવત દશા અવતાર જ્ઞાન યજ્ઞનું આયોજન અને આટલો બધો માનવ મહેરામણ. જોકે આ માનવ મહેરામણ નહીં, પણ હું એમ કહું છું કે આ ગત ગંગા છે. આજના તારીખમાં જે આ માનવ મહેરામણ નહીં, ગત ગંગા છે. અને ગંગાજીમાં ડૂબકી મારો, ચોક્કસ એક વાત કહું છું કે ગંગાજીમાં ડૂબકી મારો ને તમારા પાપ ધોવાય કે ન ધોવાય એની હું કોઈ ગેરંટી આપતો નથી. માણસો કહે છે કે ગંગાજીમાં નાવાથી પાપ ધોવાઈ જાય. હું એવું નથી કહેતો કે એમાં ધોવાઈ જ જાય, ચોક્કસ ધોવાતા હશે એમ કહું છું કે પણ ગંગાજીમાં ડૂબકી મારો અને તમારા પાપ ધોવાય કે ન ધોવાય એની કોઈ ગેરંટી નથી. પણ સાહેબ ગત ગંગામાં ડૂબકી મારો જો તમારા પાપ ધોવાય ન જાય, ભલામણ હેન ગત ગંગા ન કહેવાય. આજ એવી ગત ગંગા જ્યારે મળી છે, એવો જ્યારે ભજનનો સત્સંગનો આનંદ કરવો છે, ત્યારે મોડાસાથી બધા દેવાયત પંડિત મહારાજની જગ્યાના પરમ પૂજ્યપાદ મહંત શ્રી ધનેશ્વરગીરી બાવજીને વિનંતી કરું કે એવી કંઈક જમાવટ સત્સંગની, ભજનની અને એવી કંઈક જમાવટ કરે. મિત્રો એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો પૂજ્ય ધનેશ્વરગીરી બાવજી. પરમપિતા પરમાત્માના સાનિધ્યમાં એની છત્રછાયામાં વડા ગામના આંગણે પૂજ્ય શામજી બાપાના પરિવાર દ્વારા હરિભક્તોના સહકારથી એટલો જ રહેશે, આટલો જ આવશે. એમ્પ્લીફાયર હાઇટનું લગાવ્યું.
આવશે ધીમે ધીમે આવશે ને પેલા આ વાલવાળા એમ્પ્લીફાયર ગરમ થાય તો થવા તો દો હમણાં. હજુ હમણાં બેઠા 12 વાગ્યા પછી મોજ આવે ને ભાઈ. ખૂબ આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાન નિષ્કલંક નારાયણ નકળંક નાથ, નિષ્કલંક કલંક રહિત, જેને કલંક લાગે નહીં, લાગ્યો નથી અને લાગશે નહીં, એને નિષ્કલંક કહેવાય. નકલંક ક્યાંક ક્યાંક શબ્દની જોડણી થઈ જાય. નકલંક કલંક વિનાનું એવું નામ સ્મરણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને બંને વચ્ચે સંવાદ થયો છે. ગીતા તમે વાંચો ને તો ખ્યાલ આવી જાય. અર્જુનજીને શ્રી કૃષ્ણ ભગવાને વૈરાટ સ્વરૂપ બતાવ્યું, અખિલ બ્રહ્માંડના માલિકે. અને પછી અર્જુનજીએ પૂછ્યું કે મેં વૈરાટ સ્વરૂપના દર્શન કર્યા, હવે મને મારું સ્વરૂપ બતાવો. અને ઘણીવાર બહેનો ભજનમાં ગાય છે, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. આ ભજનમાં એક પંક્તિ છે, બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે. શિષ્ય ગુરુજીને અરજ કરે છે કે મેં જગતનું તમામ દ્રશ્ય જોયું છે. નામ, રૂપ અને ગુણ ત્રણથી આ પ્રકૃતિ બની છે. એક નામથી, બીજું રૂપથી ને ત્રીજું ગુણથી. અને જે પ્રકૃતિ છે એ તમામ મેં મારી દ્રષ્ટિથી જોઈ છે, પણ એક સ્વરૂપ મારી દ્રષ્ટિમાં આવતું નથી. તો કે કયું? તો કે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ના આવે. આ દેહની અંદર બ્રહ્મ તત્વ છે અને એ મારી દ્રષ્ટિમાં આવતું નથી. એવું બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનજી કહે છે કે મને વિરાટ સ્વરૂપના દર્શન કરાવે, હવે મને મારું સ્વરૂપ બતાવો. ત્યારે કૃષ્ણજી અર્જુનજીને જવાબ આપે છે કે જેને પાણી પલાળી ન શકે, વાયુ સૂકવી ન શકે, અગ્નિ બાળી ન શકે, અસ્ત્ર શસ્ત્રથી વિધાય નહીં, આવે નહીં, જાય નહીં, જન્મે નહીં ને મરે નહીં, એવું વજર અમર તત્વ તારી અંદર છે. અને એનું નામ છે નકલંક્યો, નિષ્કલંક્યો, જેને કલંક નથી. એ યુગે યુગે અવતાર લઈ શકે, એ યુગે યુગે તમને ને મને દર્શન આપી શકે એવું સ્વરૂપ છે. એટલે સંતો મહાપુરુષો દેવાયત પંડિત મહારાજે કીધું કે જતી સતીને સાબરમતી, ત્યાં થશે સુરાનો સંગ્રામ, જેદી કાયમ કાલંગાને મારશે ને નકળંગ ધરશે નામ. નકળંગ ભગવાન આવશે, એવા મહાપુરુષોના વાક્યો છે. એવું સંતોએ સાબિત કર્યું છે કે ભગવાન યુગે યુગે અવતાર લે છે. અને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. હવે કળિયુગમાં રાહ જોવાય છે. કળિયુગમાં ભગવાન અવતરશે. રામ અવતાર થયા, કૃષ્ણ અવતાર થયા, બૌદ્ધ અવતાર થયો, મચ્છા અવતાર થયો, વારા અવતાર થયો. હવે આ અવતાર છેલ્લો ન કહી શકાય, ભગવાન તો આવવાના છે, પણ છેલ્લો એટલા માટે કળિયુગ પછી પાછો સતયુગ જ આવશે. કળિયુગનો અંત આવે પછી સતયુગ આવશે. કળિયુગનો અંત લાવવા માટે મહાપુરુષોએ આવી અધાણી આપી છે. ધરતી માથે જેદી હેમળ હાલશે, સુના હશે નગર મોજાર, લક્ષ્મી લૂંટાઈ જશે, લોકો તણી ના હોય તેની રાડ કે ફરિયાદ. તમે દેવાયત પંડિતના ભજનો સાંભળ્યા છે ને બધા? ગાયા હશો ને? આજે સંભળાઈ દઈશું. અને આમે ગાતા હશો તમે. હોંકારો ધરો. અમે એક જગ્યાએ ભજનમાં ગયા ને તો કોઈ હોંકારો ના ધરે, બધા એમને બેઠેલા મૌનમાં છે. અમારા મહેબૂબભાઈ કે મહેબૂબભાઈને તમે સાંભળ્યા ને કેટલી મોજ આવી ગઈ. હકીકતમાં જાતના મુસલમાન છે. અહીં ફાઇટિંગો લોકો કરી કરીને થાકી ગયા, મુસલમાન ને હિન્દુઓની. આ મુસલમાન હોય ને આપણે જબરજસ્ત અધ્યાત્મની વાતો કરશે, એને એકવાર તાળીઓથી વધાવી લો. જાતનો મુસલમાનને આપણે હિન્દુ સંસ્કૃતિની વાતો કરે છે. બરોબર, જબરી જમાવટથી કોઈ તાળી પાડે નહીં, બોલે નહીં, હોંકારો ધરે નહીં.
મને મહેબૂભાઈ કે બાપજી કોઈને જમાવટ નથી થતી, તમે બોલો ખરા પણ કોઈને મજા આવતી નથી. મેં કીધું આવતી જ હોય લ્યા મજા, પણ કોઈને કદાચ ના બોલવાનું હોય એવું હોય તો કે ના કંઈક તો છે, કોઈ તાળી તો પાડવી જોઈએ ને કે જેમ જેમ મોજ આવે એમ. મેં કહું પાડશે, તારી કદર થશે થોડા ટાઈમ, હમણાં નહીં તો અડધો કલાક પછી. એટલામાં એક ભાઈએ તાળી પાડી, એટલો હડક પદુડો ખુશ થઈ ગયો. મને કહે બાપુ આપણો કદરદાન આ ઓડિયન્સમાં છે. તો મેં કહ્યું એનો ઊભો કરીને શાબાશી આપો. ઊભો કર્યો એને. મેં કીધું મેં આ તાળી પાડીને એ ભાઈ ઊભા થાવ, તમને શાબાશી આપીશ, તમે મહેબૂબાની વાત સમજી શકો છો. તો કે બાપુ માફ કરજો, હું તો બુધાલાલ તમાકુ બનાવતો, મને આમાં કાંઈ સમજણ નથી પડતી. ધરતી માથે જેથી હેમડ હાલશે, 750 વર્ષ પહેલા દેવાયત પંડિત મહારાજનું આગમ છે કે કળિયુગની અંદર આ ધરતી ઉપર લોઢું ચાલશે. વિચાર કરો તમે, ખબર નહીં પલકી મૂર્ખ બાત કરે કલકી. પલની ખબર નથી. 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો, આપણને ખબર હતી? કેવું જબરું થયું. નહીં તો વિજ્ઞાન કેટલું આગળ છે. એ તો કહી શકે ને રેડિયોમાં કે ભાઈ તમે 8:30 વાગે આવું કંઈક થવાનું છે, તૈયારી રાખજો થોડી. ટીવીમાં નહીં. અને આવે ને તો કેટલાય આમ સલામી કરતા હતા, વંદે માતરમ વંદે માતરમ વંદે. બીજા બાબા બાથરૂમમાં નાવા ગયા ને પાછા આયા જ નહીં. ઉપર 10 માળની બિલ્ડિંગો. એ દાદાનું આગમ હતું દેવાયત પંડિત મહારાજનું. ધરતી માથે જેથી હેમળ હાલશે, સુના હશે નગર મોજાર. જ્યાં નગર હશે ને ત્યાં સુના થઈ જશે, પાદર બની જશે. લક્ષ્મી લૂંટાશે, લોકો તણી ના હોય તેની રાડ કે ફરિયાદ. પોરો આવશે સંતો, આ કળિયુગની અદાણી છે. કળિયુગમાં ચેતવવા માટે, કળિયુગ ની અંદર મહાપુરુષો સંતોની વાતો કરી મહેબૂબાઈ કે સંતો એ ચેતનહાર છે, ચેતાવી દે છે. સંતો આ જગતના માનવીને ચેતવવા માટે પ્રગટ થાય છે. હજારો ગુનાની માફી આપવાની શક્તિ સંતો જોડે છે. અને એ સંતો કહી શકે, એ કળિયુગમાંથી આપણને ચેતવી શકે કે હવે ભયંકર કળિયુગ છે આ, અને આ કળિયુગમાં અધ્યાત્મની જરૂર પડશે, તેને સંતો લાવશે. કેવું કેવું બનશે તમે એલર્ટ રહેજો. એમ કળિયુગમાં શું શું બનશે એ ભારત ભૂમિના સંતોએ વાત કરી છે. દેવાયત પંડિત પછી તમે 5000 વર્ષ પહેલા સહદેવ જોશીનું આગમ છે. સાડો આવે તો મુખડું મલકે ને ભાઈઓમાં વેર ભાડેગા. સાડો આવે તો મુખડું મલકે ભાઈઓમાં વેર ભાડેગા. સાડી આવે તો સાડલો ઓઢી જાય, બેની આહુડા પાડેગા. સહદેવ કહે અમે નહીં રહીએ પાંડવો, એવા એવા કળિયુગ આવેગા. અને એ કળિયુગમાં હું તમારો નંબર છે. અત્યારે આગળ જતા રહ્યા ને એ થોડા બચ્યા, પાછળ આવશે કોણ જાણે. એ વખત નકળંગ ભગવાન આવી ગયા હશે, સુરજા રાણી વધાવા આવશે. તમને બધાને ખબર છે, જેનું નામ છે મેઘડી. સાધુડા પધાર્યા આમ આંગણે, આનંદ ઓસવ રૂડા થાય, સંતને વધાવે રાણી સુરજા. જ્યારે ભગવાન પ્રગટ થાય ને એના વધામણા સુરજા રાણી કરશે. સીધે સીધા એન્ટ્રી નહીં કરે. આ કળિયુગનો ખાતમો થાય ને, કુડિયા કપટીનો નાશ થાય પછી પોરો આવશે પાપનો, માં ધરતી માગશે ભોગ. એક એવો પોરો એટલે સમય. પહેલા આપણે અત્યારે 12 કલાક કહીએ ને, પહેલા 8 પોર કહેવાતા, દિવસના 4 અને 4 રાતના. 8 પોરમાં દાડો પૂરો થઈ જાય. એક જબરજસ્ત પોર આવશે, પાપી દુનિયા થઈ જશે કળિયુગમાં. પોરો આવશે સંતો પાપનો, માં ધરતી માગશે ભોગ. કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ. અવનવા યુદ્ધ થશે કળિયુગનો ખાતમો થવા માટે. તમને ઇન્ટરેસ્ટ તો છે ને બધા? હે તો હોકારો ધરજો. એક જગ્યાએ મેં ભજનમાં ગયા ને, તો ભજનમાં મહેબૂબભાઈ અમારે ઘણી વખત કે બાપજી ડિસિપ્લિન સારું હોય, કોઈ બોલાચાલી ના કરે તો સારું લાગે. તો મેં આંખો બંધ કરીને બોલવાનું ચાલુ કર્યું. 2 આંખો બંધ, 2 કલાક સુધી બોલ્યો. આવડું મોટું ઓડિયન્સ, આંખ ખોલી, ગત ગંગા ગાયબ. એક જ ભગત બેઠેલા. મેં કીધું મહેબૂબભાઈ તમે આંખો બંધ કરવાની કીધી, મેં બંધ કરીને બોલ્યો તો આ તો બધા જતા રહ્યા. તો મેં કહ્યું કેમ જતા રહ્યા, તને કાંઈ એની અણસાર મળી? તો કે બાપુ તમે આંખો બંધ કરી, મેં હું થોડી ઉગાડી રાખી, મેં બંધ કરી દીધી. કે તો મેં પૂછવું કોને? અમારા મિતેશભાઈ જેવા ભગત બેઠા હતા, મેં એને પૂછ્યું. મેં કીધું મિતેશભાઈ
હું આ ભજન સત્સંગ કર્યા એમને તમને કાંઈ ખબર પડી? તો કે ઉતાવળું બોલો મહારાજ, હું તો સાંભળતો જ નથી. અરે મેં કીધું હું 2 કલાકથી તમારી સામે બોલું, એમાં તમને કાંઈ હૂજ પડે કે કશી હૂજ પડતી નથી. તો મેં કહું કામ બેઠા હો? તો કે આ ગાદલું દબાઈને બેઠા હો ને મારું કે તમે રવાના તો હું રવાના. જો કે સમજો અને ભક્તિમય જીવો છે. 7 દિવસથી અમુક હરિભક્તો એવા છે કે 7 દાડા આ મંડપની અંદર હાજરી આપી છે અને 7 દાડા આ કથાનું રસપાન કર્યું છે. ધન્યવાદ એવા જીવોને છે. એ હું પ્રથમ દિવસે પણ એક વાક્ય કહ્યું હતું કે 21 જન્મનું પૂર્ણ પુણ્ય હોય ને તો સત્સંગ કમાઈ શકે, નહીં તો શક્ય નથી. 21 જન્મનું પૂર્ણ પુણ્ય હોય તો સત્સંગ કમાઈ શકે. એક મહાત્મા આપણા મંચ ઉપર એવું બોલ્યા હતા કે ભાગવતની કથાનું શ્રવણ કરવાથી પૂર્વજન્મના પાપનું પણ પતન થાય. એવી જબરજસ્ત વાત છે. આ અધ્યાત્મ ભરેલું છે. એટલે ધન્યવાદ આ સગુણ જીવો છે. સત્કર્મી જીવો હોય તો જ આવી શકે, નહીં તો શક્ય નથી. પરમપિતા પરમાત્માના કરુણામય આ મંડપ એની કરુણાથી થાય. અને એવો મંડપ, એવા મહાપુરુષો, એવા સંતો કે જેમના આપણે જ્યાં જ્યાં લઈએ ત્યાં એક શબ્દ સાચા પડે. વાહ વાહ, દાદા એ જબરા છે હો. એમને ઊભા કરો ને તો એ ઓડિયન્સને ન ખસવા દેવા દાદા છે અમારા દેગામના. મેં સાંભળ્યા એક દાડો ઊભે સત્સંગ ચાલુ કરે. હા કે કોઈક ઊભો થયો ને, હા બાપાનું જબર. એટલે મહાપુરુષો આની અંદર પણ કેટલાય શ્રવણ કરવા વાળા છે તો કેટલા પીરસવા વાળા પણ હોઈ શકે. આ ગત ખાલી ન હોય. સંતો મહાપુરુષે કીધું કે સબગટ મોરા સાઈયા ખાલી ઘટના કોઈ. કબીર સાહેબનું પદ છે, સબગટ મોરા સાઈયા ખાલી ઘટના કોઈ, બલિહારી વા ગટકી જીસ ગટ મેં પરગટ હોય. આ જગત ખાલી નથી. જ્યાં જુઓ ત્યાં મારો સાહેબ બિરાજમાન છે. કોઈ એવું ઘટ નથી જેમાં મારો માલિક ન હોય. પણ આ મંડપમાં આયા છે ને પ્રગટ આત્માઓ છે. કબીર સાહેબે કીધું કે સબ ઘટ મોરા સાઈયા. ગોગાવદરમાં દાસી જીવણ સાહેબ થઈ ગયા. એમનું એક પદ છે કે સ્થાવર જંગમ જલથર ભર્યો, ઘટમાં ચંદાને સૂર, રોમે રોમે રંગ લાગ્યો, નક્ષિત ભર્યો ભરપૂર. હોય ની અણી મૂકો ને એટલી ઈશ્વર પ્રાપ્તિ વગર ખાલી નથી. જ્યાં જોવું ત્યાં મારો સાંઈ. પણ સંતો એમ કે પ્રગટ આત્મા હોય, જેને સમર્થ સદગુરુ મળ્યા હોય, જેને સમર્થ જ્ઞાન મળ્યું હોય, જેને સમર્થ સંપ્રદાયની ઓથ મળી હોય, એ જીવો પ્રગટ થઈ જાય. એ સત્સંગના પ્યાસી હોય. નહીં તો 4 બહેનો છે ને એક સત્સંગમાં જતા હતા. 11 દિવસનો સત્સંગ બાજુના ગામમાં. અને 4 બહેનો કાયમ એક માજીના બારણામથી નીકળે. માજી જિંદગીમાં કદી સત્સંગમાં ગયેલા નહીં, કશું કાંઈ કહેતા કાંઈ નહીં. એવા માજી દરરોજ આંગણામાંથી નીકળે એટલે માજી કે ક્યાં જાઓ છો? તો કે બાજુના ગામમાં સત્સંગી મહાત્મા આવ્યા છે અને ત્યાં શબ્દના બાણ વાગે છે. તો કે શું વાત કરો? હા કે શબ્દ નામના બાણ વાગે. તો કે એ બાણ કેવા હોય? તો કે એક વાગે એને ખબર પડે. શબ્દ બાણ કોઈ સુરાનર જીલે નથી, કાયર કેરા કામ, સન્મુખ રહીને બાણ સાધે એની મટી જાય મનની ભ્રાંત. એવું બાણ વાગે કે. તો કે ભલે 11 દિવસનો સત્સંગ છે ને, છેલ્લા દાડો મન લેતા જાજો ને. તો કે ભલે માજી છેલ્લા દાડો આવી જ પોહ મહિનાની ટાઢ છેલ્લો દાડો ગામડામાં સત્સંગ. છેલ્લો દાડો હતો તો ત્યાંથી 4 બહેનો નીકળી અને માજીને કીધું, માજી તૈયાર? હા બેટા તૈયાર છું. આમ ભાગોળમાં જઈને ઊભા રહ્યો એટલે બીજી કંઈ હું તૈયારી કરતો. કાળો કોંબડો લીધો, ઓઢી લીધો માતાજી. 5 બહેનો, 6ઠ્ઠા માજી. સત્સંગમાં ગયા. આ સત્સંગની મેદની જામેલી મહાત્મા પોતે બિરાજમાન થઈ ગયા. ગામડું ગામ. માજી કે આપણને બહુ જાજી ખબર પડતી નથી, આગળ જઈને નથી બેહવું, આપણે વાંહે હારા. પાછળ બેસી ગયા માજી. ભજનની શરૂઆત થઈ. પણ બન્યું એવું ને ત્યાં એક ગામમાં ખરું ને ભજન, એક બકરું બાંધેલો, ટાવડાવાળા શિંગડાવાળો. પણ પેલે ભજનની તૈયારી હતી ઉતાવળ એટલે ગરદણી થોડો ઢીલો બાંધી દીધેલો, બરું હરખું બંધાયેલું નહીં. અને આવો તબલાવાળો ઉસ્તાદ બાપુએ ભજનની તૈયારી કરી અને પ્રથમ ભજન ગાયા. અને 2 બકરાને મેળ ના હોય, 2 પાડા 2 બકરા આખલા ખંટાય નહીં એક ગામમાં હારકા. આને શરૂઆત કરી તબલાની. મહાત્મા ગાયા
હરિના બાણ વાગ્યા હોય નર જાણે, ધ્રુવને વાગ્યા પ્રહલાદને વાગ્યા, અને ઠરીને બેઠા ઠેકાણે. હરિના બાણ વાગ્યા હોય નર જાણે, આવું ભજન ઉપાડ્યું. બરાબરનું તબલાનો રણકાર થયો ને બકરો છૂટી ગયો. બકરાને મેળ ના હોય, એને કાળા કાંબળા વાળું જોયું ને તો કે મારી જ નાતનો કોઈ કાંઈ બેઠો, પહેલું ભેટું બરાબર ખચખચાઈને માર્યું. માજી કે હા એક તો વાગ્યું, બીજી કડી બીજું વાગ્યું. હવે 70-80 વર્ષના માજી કેટલું ખમે, રવાના થઈ ગયા. પણ હાંબેલું લઈને બેઠા બાયણામ કે પેલી આવે તારની વાત છે. ત્યાંથી નીકળી કે કાંઈ ન આવો કે શું છે, તમે કહેતા હતા ને શબ્દના બાણ વાગે, તો કે હા વાગે ને. આજે પૂર્ણાહુતિમાં ઓહમ સોહમ ઈંગલા પિંગલા સુષ્મણાની વાતો કરી ગુરુ મહારાજે. સોહમ સ્વરૂપની વાત કરી, અમને અમારું પદની ઓળખાણ કરાવી દીધી. તો કે આવી ઓળખાણ મારા બૈડામ જો લાલચોળ થઈ ગયું, આવું તો કઈ બાણ વાગતું હશે? જ્યાં જેનું નથી પારખું ત્યાં તેનું શું કામ, ધોબી બિચારા ક્યાં કરે જ્યાં દિગંબર કો ગાવ. શબ્દની સાધના જેની હોય. જૈન સાધુઓ રહેતા હોય આખા ગામમાં. જૈન સાધુ જાણો ને, કપડાં પહેરે ની અંગ ઉપર. આ જૈન સાધુ રહે ને ત્યાં ધોબી દુકાન નાખે તો ગોકળાઠમ જેવો થઈને બેહી રહે. પંડિત દેવાયતનું એવું આગમ છે કે પરોય આવશે પાપનો માં ધરતી માગશે ભોગ. કેટલા ખડકે સહાર છે, કળિયુગનો અંત લાવવા માટે અવનવા યુદ્ધો થશે, ધર્મના નામે યુદ્ધો થશે, અને આ ધરતીનો ખાત્મો થશે સૃષ્ટિનો. અને કેટલાક મરી જશે રોગ, અવનવા રોગથી પીડાઈને મરશે. તો વચ્ચે એવો એક રોગ આવ્યો ચિકનગુનિયા. કદી સાંભળ્યો ના આવ્યો રોગ. આમ ગુલુડિયું વળી જાય માણસ, તૂટ્યું થઈ જાય. પછી આમ હરખો કરો ને થાય ખરો, પણ પાછો મૂકી દો તો એમ થઈ જાય. એવો જબરો રોગ. એક વચ્ચે અમારી બાજુ મોડાસા બાજુ આવ્યો લાલ લીટીનો રોગ, લાલ લીટી વાળો. મોબાઈલમાં આવે તો હકીકતમાં નામો નિશાન નહોતું, નામનો રોગ જ નહોતો, પણ લાલ લીટી આવી નથી. એને મૂકી હોય ને માં એવું ડિસ્પ્લે મૂક્યું હોય ને તો એ 10,000નો ઘા કરી દે. એ આવ્યો. પછી એક બીજો ધ્રુજારી વાળો રોગ આવ્યો. આ ગજવામાં વાગતો ને આમ ગોતતા હોય ઘણા. એ આવ્યો. એક દેવાયત પંડિતનું મહારાજનું આગમ છે, પડીકે પાણી વેચાશે, પડીકામાં પાણી બંધાશે. અને એ આગમ સાચા પડ્યા દેવાયત પંડિત મહારાજના. જો કે વડાગામમાં નહીં, પણ અમારી બાજુ 2 જાતના પડીકા આવ્યા. એક સીલવાળું ને બીજું એક ગાંઠવાળું આવ્યું છે. જો કે કણબી તો જોઈ જ ન હક્યું હોય, કણબી દીકરો ન જોવે. અને એ તો આ તો બિલકુલ વ્યસન મુક્ત સમાજ છે, એને સાથ સલામ છે મારી. કે કારણ કે ખૂબ વ્યસન મુક્ત સમાજ હોય ને તો કણબી સમાજ છે, એનામાં વ્યસન નથી. પણ આ એ રોગ આવ્યો એક. દેવાયત પંડિતનું આગમ સાચું પડ્યું. પડી કે પાણી વેચાશે તો સીલમાં આવ્યું ને એ ફિલ્ટર આવ્યું, પણ ગાંઠમાં આવ્યું ને એ વળી એના કરતાં ડબલ ફિલ્ટર. ગાંઠ છોડે ને એ 2 બાપનું થાય. એ તો કે કંપનીમાંથી આવે બાપુ, આને છોડવાની ના હોય. સલામત ગાંઠ. લખાણ કરીને આવ્યો 70 વર્ષનું રે 35 વર્ષ ખાલી. જતી સતીન સાબરમતી ત્યાં થશે સુરાનો સંગ્રામ. એ એધાણી અમદાવાદની છે. કાંકરિયા તળાવે તંબુ તણાશે 100 ગામની સીમ. રૂડી વેડા હશે રળિયામણી ને ભેડા હશે અર્જુન અને ભીમ. અર્જુન અને ભીમ જેવા મહાયોદ્ધાઓ અવતાર લેશે કળિયુગનો ખાત્મો કરતા. આ દેવાયત પંડિત મહારાજ જે હમણાં મહેબૂબભાઈ કીધું એડમબાવન, અમારું મોડાસા એડમબાવનનો પટ્ટો છે. આમ તો કલેશ્વરથી ધોળકા ધંધુકા સુધી આખું એડમબાવન. અને દેવાયત પંડિત મૂળ વંથણીના વતની, અને મોડાસાની બાજુમાં 1.5 કિલોમીટર જ્યાં કુંવારિકા ભૂમ પર જેમને સમાધિ લીધી, અને એમના આગમ સાચા મહાધર્મી સંત હતા. 33 કરોડ મહાપુરુષો એના સાનિધ્યમાં તર્યા છે. 5 કરોડે રાજા પ્રહલાદ સિદ્ધ્યા, 7 કરોડે રાજા હરિશ્ચંદ્ર સિદ્ધ્યા, 9 કરોડે રાજા યુધિષ્ઠિર સિદ્ધ્યા, અને 12 કરોડે રાજા બલરાય સિદ્ધ્યા. 5, 7, 9 ને 12 મહાપુરુષો, 33 કરોડ દેવો આ મહિમામાં સીધી ગયા. એવો મહાધર્મનો મહિમા, અને એ મહાધર્મનો જ માંડવો છે આ. અને એની છત્રછાયામાં આપણને સત્સંગ જ્ઞાન ગોષ્ઠીનો લાભ મળ્યો. પૂજ્ય જનાર્દન મહારાજજી એ 7 દિવસથી કથાનું રસપાન કરાવે છે. એ અમારો મણિદાદા અને શામજી બાપાનો જે પરિવાર છે એના દ્વારા. અને એમાં ઘણા નામી અનામી સ્નેહી ભક્તો કે જેને આમાં પ્રેમ કરુણાથી પોતાનું
યોગદાન આપ્યું છે એના દ્વારા આ કાર્યક્રમ સફળ બન્યો છે. ધન્યવાદ. એકવાર જબરજસ્ત તાળીઓથી આપણે વધાવશું કે આપણા કાર્યને સફળ બનાવી અને ગતગંગાની રસલાણ કરાવી છે. અહીંયા 3 વસ્તુનો સંગમ છે. અહીંયા ગતગંગા, આને ગત કહેવાય જ્યાં આરાધ થતો હોય અલખનો. અને દાદા મેકરણ તો એવું બોલ્યા છે કે આગળના યુગ એવા હતા સંત વિરલા જાણતા, અલખ ધણીનો આરાધ કરતા ને આરાધે ધણી મારો આવતા, ધણી હાજરી આપે એવી ગત બિરાજમાન છે. એક ગત ગંગા, બીજી જ્ઞાન ગંગા, અવિરત જ્ઞાનની જ વાતો થઈ છે આ. અને ત્રીજી જ્ઞાત ગંગા, એના જ્ઞાતિ સંબંધીઓને કદી નથી છોડ્યા છે. મુંબઈ, નાસિક, મહારાષ્ટ્રથી ક્યાંયથી હરિભક્તો ભજન સત્સંગનો લાભ લેવા માટે આવ્યા છે. 3 ગંગાનો મેળ અહીંયા મળ્યો છે. જેને ડૂબકીમાં હું તો કહું છું કે મહીસાગર, નર્મદા, સાબરમતી, ગંગા, જમના, સરસ્વતી, જે કયો જેટલી નદીઓ તમને મોઢે આવડતી હોય ને એ બધી નદીઓનો સંગમ વડા ગામમાં થયો છે. જેને ડૂબકી મારવી હોય મારી લે. હોય 100% એનું હાથ બાર 8માં નામ હોય ને એ જ આવે. હા, વગર કામની થોરિયા ખેવીને કરી હોય ને જગ્યા એ બધા ઘેર. ભજનાનંદી હોય, જેને સત્સંગનો પ્યાસ હોય, જેને પૂર્ણ પરમાત્માની સાથે પ્રીત હોય, એ જીવ સત્સંગ માણી શકે. એવો જ્ઞાન ગોષ્ઠીનો લાભ આપણને મળી રહ્યો છે. અહીંયા ભજન સરવાણી આપણે કરવી છે પૂરી રાત. તમે બેસો ને ત્યાં સુધી અમને બંધીકરણ તો છે, તો છતાં અમે કહીએ છીએ કે અમે તો દાંતણનો કોથળો ભરીને આવ્યા, દાંતણ કરીને જઈશું અહીંથી પ્રભાતિયા કરી. પણ જ્યાં સુધી તમારો સ્નેહ મળે ત્યાં સુધી ભજન આરાધના કરશું. પ્રથમ ગણપતિ બાપાની આરાધના કરી આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું. સર્વને જય લગધણી. પ્રથમ નમો સદગુરુદેવને, જેને આપ્યા નિજ જ્ઞાન. જ્ઞાન ગોવિંદ ઓળખ્યા, મટ્યા દેહ તણા અભિમાન. ગુણપતિ ગુણ યાગે રહો, દોઈ કર જોડે દાસ. સદા સર્વદા સમરતા, વિઘ્ન ન આવે પાસ. એમાં ગૌરી તમારા પુત્રને સમરીએ સૌની મોર. ગૌરી તમારા પુત્રને સમરીએ સૌની મોર. સમરતા લાખ ગણા લાભ કરે, વિઘન કરે બધા દૂર. ઉમિયાના અંગથી ઉપજ્યા, ઉમિયા અંગથી ઉપજ્યા, શિવજી તણો છે ઉપદેશ.
નવખંડમાં સ્થાપના તમારી એમ પેલા પૂંજું તમને ગુણેશ. સ્વામી તમને સુંડાડા પ્રથમ પેલા તમને સમરીએ સ્વામી તમને સુંડાડા रिद्धि सिद्धि ना दातार देवता रिद्धि सिद्धि ना आगेवान मारा देवता मेर करो ने महाराज रे मेहर करो ने महाराज रे. पार्वती रे स्वामी तमने सुंडाड़ा रे. माता कहिए रे स्वामी तमने सुंडाड़ा पिता शंकर देव देवता पिता शंकर देव देवता मेहर करो ने महाराज रे मेहर करो ने महाराज रे. स्वामी तमने सुंडाड़ा तिल सिंदूर निरे सेवा चढ़े रे स्वामी तमने सुंडाड़ा ગળામાં ફૂલડાનો હાર દેવતા ગળામાં મોતીડાનો હાર દેવતા મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ.
તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા, તમે ખોલો મારા રુદિયાના તાળા, એ જી મેરા सब दुखड़ा मटी जाता गणपति दाता, मेरे दाता गजानंद दाता। आ हवे भांगो मारा दलडानी भ्रांता, તમે ખોલો મારા રુદિયાના તાળા તાળા, जी मेरा सब दुखड़ा मटी जाता गणपति दाता, मेरे दाता गजानंद दाता। रणसिनी विनती रे स्वामी तमने सुंडाड़ा, रावत रणसिनी विनती रे स्वामी तमने सुंडाड़ा, भक्तों ने करजो सहाय देवता, भक्तों ने करजो सहाय देवता, मेर करो ने मारा रे, मेर करो ने मारा रे। मात पिता गुरु अपना, प्रथम पहला किनको समरिए किनका लीजिए नाम, मात पिता गुरु अपना लइए अलख पुरुष को नाम। ये सतगुरु तमे मारा ये सतगुरु तमे मारा हरि गुरु तमे मारा याद मारी, अरे याद मारी ए याद मारी आ गरीब नी आयर धीरे खावन धणी आंगण को गुरुजी हो। समुद्र ने वचमा निर्गणा गुरुजी
એ રાખની આયર ધીરે ખાવા ઘણી આવડજો ગુરુજી જી 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 ઊંચારે એ પર્વતો ને હંસલા વનગણા ગુરુજી જી 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 આવા ઊંચારે એ પર્વતો ને હંસલા વનગણા ગુરુજી અને યાદી એમાં કાંટા કેરી વાડ માયા કેરી રે વાડ યાજ મારી અરે યાજ મારી આજ મારી આ ગરીબની આયર ધીરે ખાવન ઘણી આવડજો ગુરુજી परम पूज्य जनार्दन मजे महाराज 7 દિવસથી એવા પ્યાલાનું રસપાન કરાવ્યું છે કે અમલ હજુ સુધી ઉતરતો નથી. આ અમલ છે. એવા ગુરુજી એ મળે તો વીરા એ કોઈ સુગરા રે સુગરા ओ नुरीजन 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 एवा नुरीजन ए मळे तो वीरायनो संग करो गुरुजी ए एवा सुगरा 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 एवा सुगरा ए मानस नो वीरा तमे संग करो गुरुजी हो अन नुगरा नकी नरक लई जाय नुगरा ए नुगरा नुगरा नकी नरक लई जाय आज मारी राखनी आयर धीरे
ગટક 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 એવા ભાવપુરીના એવા ચરણે ડુંગરપુરી બોલિયા ગુરુજી જી જી એવા ભાવપુરીના અરે બાવા ચરણે ડુંગરપુરી બોલિયા ગુરુજી એ જી सतगुरु ए गुरुजी गुरुजी उतारो ने भव पार सदगुरु उतारो ने पेली पार याद मारी अरे याद मारी आज हमारी आ सर्वे भक्तोनी गत गंगानी आ रातनी आरती रे खावन घणी अरे कायानो हिंडोळो रचियो अरे कायानो हिंडोळो रचियो लगमग जोला भाई रे माई चेतीने चालो मारा भाई रे चेती चालो मारा भाई रे चालशो तो पार उतरी जाशो चेती ने चालशो तो पार लगी जाशो सागरनी माई रे मायरा चेती ने चालो मारा भाई रे चेती चालो मारा भाई रे अरे कायानो हिंडोलो रचियो अरे कायानो हिंडोलो रचियो डगमग जोला भाई रे चेती चालो चेती ने चालो मारा भाई रे बालपणु रे तारू रमत में खोयू बालपणु रे तारू रमत में खोयू हरिया जो बनिया नी माई रे माई चेती ने चालो मारा भाई रे चेती चालो भाई रे बालपण तारू रमत में खोयू
ચાલો મારા ભાઈ રે ચેતી ચાલો તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે એ તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે આના કાની કાઈ નો ચાલે આના કાની કાઈ નો ચાલે જ્યારે તને ઈ બોલાવશે તેડું એક દિન આવશે રે તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે આવી જુવાની તે તો જાળવી ન જાણી આવી જુવાની તે તો જાળવી ન જાણી જીવડાની સીગત થાય રે માયા એ તારા જીવડાની સીગત થાય રે માયલા ચેતીને ચાલો મારા ભાઈ રે ચેતી ચાલો રે ભાઈ રે મોટો થયો પછી મારા રે પકડી